ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર, શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટ। અમદાવાદમાં ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિ રસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે। સંગીત જગતના જાણીતા નામ હાર્દિક દવે અને તેમના પિતા અને ગુજરાતી લોકસંગીતનું મુઠ્ઠી ઉચેરું નામ એવા પ્રફુલ્લ દવેના સંયુક્ત ઉપક્રમે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટની ભવ્ય જીવંત પ્રસ્તુતિ થવા જઈ રહી છે। દિવ્ય સંગીત અને મધુર ધૂનોથી સજ્જ આ અદ્ભુત ભક્તિ સંગીતનો અભૂતપૂર્વ કાર્યક્રમ આગામી 30 મે 2026 શનિવારના રોજ સાંજે અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે। આ કોન્સર્ટની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક પશ્ચિમી સંગીતનો સમન્વય કરી એક શાનદાર ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરવામાં આવશે, જેમાં 40થી વધુ લાઇવ કલાકારો એકસાથે મંચ પર પોતાની કલાના સૂર રેલાવશે। આ મ્યુઝિકલ ઇવેન્ટના કેન્દ્રબિંદુ સમાન મુખ્ય ગાયક કલાકારો આ સંગીત જલસાને યાદગાર બનાવશે। ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક પ્રફુલ્લ દવે છેલ્લા 3થી વધુ દાયકાઓથી પોતાના મધુર અવાજથી ભક્તિ અને લોકસંગીત ક્ષેત્રે કરોડો સંગીત પ્રેમીઓનો હૃદય પર રાજ કરે છે। અસંખ્ય સુપરહિટ ગુજરાતી ફિલ્મો, ગીતો, ભજનો અને ગરબાઓ આપનાર પ્રફુલ્લ દવેની ગાયકી શ્રોતાઓને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। જ્યારે તેમના વારસાને આગળ ધપાવતા તેમના પુત્ર હાર્દિક દવે આજે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક, સંગીતકાર, કમ્પોઝર અને ગીતકાર છે। સંગીત વારસામાં મેળવનાર હાર્દિક દવે ખમ્મા વીરાને જેવા અનેક ડિજિટલ હિટ ગીતો અને આલ્બમ્સ આપ્યા છે। પિતાની આગવી શૈલી અને પુત્રના આધુનિક સંગીતના જ્ઞાનનો આ સમન્વય શ્યામ કોન્સર્ટને એક નવો જ આયામ આપશે। આ કોન્સર્ટ માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ શ્રોતાઓ માટે પાંચેય ઇન્દ્રિયોને જાગૃત કરતો એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ સાબિત થશે। શ્યામ ધ મેમરીઝ ઓફ માધવ થીમ પર આધારિત આ મ્યુઝિકલ એક્સપેરિમેન્ટમાં એક તરફ એક તારાનું શાંત અને ગંભીર ધ્વનિ હશે, તો બીજી તરફ વેસ્ટર્ન સિમ્ફનીના ભવ્ય સૂર રેલાશે। આખી સાંજ દરમિયાન શ્રોતાઓ રાસના માધ્યમથી જીવનના ઉત્સાહ અને નૃત્યની ઉર્જાનો અનુભવ કરશે, તો સાથે જ ધ્યાનના માધ્યમથી સંગીતનો અસીમ શાંતિમાં ડૂબી જશે। પહેલી વાત તો મેં આપને કીધી કે ઇનફ ઇઝ ઇનફ। થોડીક મને લાગ્યું કે વ્યર્થતા મને થોડીક સમજણ, એટલે મને થયું કે મારી ડિઝાઇન પ્રમાણે, એની ડિઝાઇન પ્રમાણે જેટલું ગાવાનું મારા ભાગમાં હતું એ બધું છે હિસ્ટોરિકલ। સૌથી વધારે ગીતો રેકોર્ડ થયા એ આપ બધા જાણતા હશો। એટલે હવે તો હું મારા માટે જીવતો હતો, હું ગાવતો અને હું સાંભળું। પૈસા કમાવાની બધી વાત હતી એ બધી પૂરી થઈ ગઈ, પણ આ શ્યામનો કન્સેપ્ટ એમણે જોયો નહીં। મારી સામે જ તે માધવપુર, અમે જ્યાં ઓશો આશ્રમ છે, જ્યાં જંગલમાં, જ્યાં ટેકરીમાં હું રહું છું, ત્યાં એણે પિયાનો પર આ બધું કમ્પોઝ કરતા મેં એને જોયેલું, અને જ્યારે એને સાંભળ્યો, અને ખાસ કરીને મેં સિમ્ફની બોમ્બેમાં સાંભળી, અને પછી મને એમ લાગ્યું કે એટલીસ્ટ શ્યામપુર તો હું આમાં મારે જોડાવવું જોઈએ। શ્યામ એટલે કૃષ્ણ શું છે ને મારે ગોતવાનું છે, સાથે મળીને કૃષ્ણ નામની એક વ્યક્તિ શું થઈ ગયા ને એ જાણવાનો પ્રયત્ન એટલે શ્યામ। જાણી શકાય એ દૂરની વાત છે, પણ અત્યારે તો સંગીતથી એને માણતા આપણે આગળ વધીએ। પણ આ સવાલનો બીજો જ્યારે જવાબ આપું ત્યારે મને એવું લાગે છે કે કૃષ્ણ સંગીતમાં સૌથી વધારે ગવાણા છે। જેમ બુદ્ધ ભગવાનની સૌથી વધારે મૂર્તિ આ પૃથ્વીમાં બની છે, એમ સંગીતમાં સૌથી વધારે ગવાણા હોય તો કૃષ્ણ છે। ગામડાથી માંડીને શહેર સુધીના દરેક લોકોએ કૃષ્ણને અલગ અલગ રીતના ગાયા છે। આ 30મી મે સોલા ભાગવત વિદ્યાપીઠની જગ્યામાં અમે કૃષ્ણના ગીતો ગાવાના છે, કે જેમાં કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીના ગીતો, જેમાં કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારના ગીતો, કે પછી મીરાબાઈની દ્રષ્ટિએ કૃષ્ણ નિરાકાર હતા એ ગીતો, એક બહુ મોટો જે કૃષ્ણનો જે એક વર્તુળ છે એનું સંગીતનું, એને આવરી લેવાનો અમારો પ્રયત્ન 30મી તારીખે છે। ખાસ કરીને 3 રાજ્યના કલાકારો ઉપસ્થિત રહેશે, કઈ રીતના સમન્વયને જોવો છો, અને એ પણ ખાસ કરીને અમદાવાદનો કાર્યક્રમ છે? મારું એવું માનવું છે કે હવે આપણે લોકસંગીતના જે વાદ્યો છે ગુજરાતના, મહારાષ્ટ્રના, રાજસ્થાનના અને બીજા અલગ અલગ રાજ્યોના, એને આપણે હવે એના વર્કશોપ કરાવીને એના શોઝ કરાવીને આપણે એને લોકોની વચ્ચે મૂકવા જોઈએ। અમે રાજસ્થાનથી કલાકારને ખાસ બોલાવ્યા છે કે તમે તમારા ગામડાના ઇન્સ્ટ્રુમેન્ટ છે, કમાય છે, આ મુરલી, એ લઈને આવો, ગુજરાતના લોકવાદ્યોની સાથે મળીને આપણે વાત મૂકીએ, અને એવી રીતના વાત મૂકે કે તમારી સાથે પશ્ચિમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, એટલે એક પૂર્વ અને પશ્ચિમનું મિલન અમે આ શ્યામમાં કરી રહ્યા છીએ।
મોરના ઈંડા ચિત્રો ના પડ્યા કે ભાઈ અને આજે તમે પણ એ યુવા તરીકે આગળ વધી રહ્યા છો પિતાને સાથે જી. જે યુવાની અંદર જે આપણો જે આજે કોન્સર્ટ છે એ કેટલો કારગર સાબિત છે. મને લાગે છે કે એનાથી આવનારા ઘણા બધા યુવાનોને યુવતીઓને મદદ મળશે એવો અમારો પ્રયત્ન છે. કારણ કે ભજન જેવા વિષયને તમે જો કોન્સર્ટ જેવડા આકારે મૂકો તો પછી તમારે ઘણી બધી ચેલેન્જ છે કે કઈ રીતના મૂકવું જોઈએ, કઈ રીતના એ જે દિવસે મૂકો છે એના આગલા દિવસોમાં વાત કરવી જોઈએ, વાતને પહોંચાડવી જોઈએ. ઘણા બધા એવા પાસા છે આ શ્યામના કે જે સફળતાપૂર્વક જ્યારે પૂરા થશે ત્યારે એક સરસ મજાનું એક મોડલ બનશે. અમે મિત્રો દ્વારા એક સરસ મજાનું આવું એક મોડલ પહેલા બન્યું નવશક્તિ. એમ નહીં કે અમે બન્યું પણ બધા ભેગા મળીને એક બન્યું છે કે જ્યાં નવરાત્રિ કેવી રીતના થઈ શકે એનો એક પ્રયાસ થયો. અને જ્યારે તમે એકવાર એક વસ્તુને સરસ રીતના સાબિત કરી શકો તો પછી બીજા ઘણા બધા લોકો એને ફોલો કરીને એને પણ હિંમત મળે. મને એવું લાગે છે કે આનાથી એ વાત બનશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें